ભાઈ તમારા માટે તો મહેનત કરું છું યાર, તમને બધું બતાવ. ના પૂછે ભાઈ, પ્લેન્ડર ને તમારી ઓલું ના પૂછે. માણસો તો ભાઈ તૂટી પડ્યું હાવ રણુજામાં. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો પહેલા તો બધીને ગુડ મોર્નિંગ, શુભ સવાર. અને આજે આપણે નીકળીએ છીએ રણુજા માટે બાઇક લઈને. સ્પ્લેન્ડરને કાલે 1 નંબર સર્વિસ કરાવી, કંઈ પણ ઝીણા મોટો વાંધો બધું કરાવ્યો સ્પ્લેન્ડરની અંદર. એટલે આજે હવે સ્પ્લેન્ડરને લઈને આપણે સ્પ્લેન્ડરની સાથે જવાના છે રણુજા, નવી રણુજા, જ્યાં રામાપીરનું મંદિર આવેલું છે. અને ત્યાં પણ છે ને આજે મેળો પણ હોય 11/20નો. આજે છે મોટામાં મોટી 11, એટલે 11/20નો મેળો પણ હોય. અને આપણે રસ્તામાં જેવા સારા લોકેશન આવશે એ જોતા જશું અને બાઇક લઈને વયા જશું. બાકી હવે તો નીકળીએ. તો જો સ્પ્લેન્ડર કેમ લાગે ભાઈ, સમજો અત્યારે ચમકી ગયું ભાઈ, આખું નો ચિકનાઈસ. સ્પ્લેન્ડર 1 નંબર ચકાચક થઈ ગઈ ને ભાઈ, યાર દિલ ગાર્ડન થઈ ગયું. એમાં કાંઈ ના કરતી. બેગવિલ ને આપણે જોઈએ ને, આમ જો તો ફૂલ ગાર્ડન થઈ ગઈ છે. તો આપણે નીકળી ગયા ભાઈ રણુજાની ટ્રીપ ઉપર. હવે આગળ છે ને પેટ્રોલ પંપ આવે ને, એટલે પેટ્રોલ નખાઈ લઈએ, એટલે આપણે ફૂલ ટાંકી કરાવી લઈએ, એટલે કાંઈ ઉપાધિ નહીં ભાઈ. રણુજા સુધી ત્યાં આવી ગયો રિલાયન્સનો, અહીંયા જ પેટ્રોલ ભરાઈ લઈએ આપણે ભાઈ. તો પેટ્રોલ નખાવીને આપણે નીકળી ગયા ભાઈ. અને મારે એને ભાઈ વહેલું નીકળવું હતું અને મોડું થઈ ગયું. તોય અત્યારે 8 વાગી ગયા. 6 વાગે નીકળવાનો પ્લાન હતો ને એની બદલે 8 વાગી ગયા ભાઈ. અત્યારે બહુ મોડું થઈ ગયું છે. વહેલા નીકળી ગયા હોત ને તો તડકો બડકો નડે જ નહીં, ટ્રાફિક નડે જ નહીં આપણાને. પણ હવે કાંઈ વાંધો નહીં ભાઈ, હવે થોડી ઘણી ટ્રાફિક નડશે, એનો સામનો કરતા જાઉં આપણે અને વયા જાઉં રણુજા. બોલો જય રામાપીરને. હમણાં ટ્રેન ના આવી ભાઈ. એ ટ્રેન તો ક્યાં જતી હોય કંઈ ખબર નહીં. પણ આપણે પહોંચી ગયા ધોરાજીમાં. અને ધોરાજીની મેન બજાર છે આ. આગળથી આમ રસ્તો આવશે બીજો એક, ત્યાંથી પાછું જવાનું છે આગળ. બાકી તમે આ બજાર જાઓ ધોરાજીની. નજારો તો તમે દેખો ભાઈ, 1 નંબર. આમ જો આ બાજુ જો, ચારો તરફ પાણી, ચારો તરફ પાણી. 1 નંબર નજારો છે ભાઈ. અને આમ જો પાણીની વૈશમાં આપણે હાલ્યા જઈએ છે. હવે અહીંથી એને ભાઈ કાલાવડ આવશે, પેલા આવશે કંડોળા પછી આવશે કાલાવડ, અને કાલાવડ પછી આવશે રણુજા. રામાપીરની કેટલી રીલ વાયરલ થઈ છે. રણુજાની મારે બહુ રીલ વાયરલ થઈ ભાઈ. મેં એક ઓલી મંડપની રીલ મૂકી હતી, એ પણ વાયરલ થઈ. પછી રણુજાના લગભગ વિડીયો મારા વાયરલ થયા છે. એટલે રામાપીરમાં આપણી પાસે ખરેખર હાથ છે. પહેલી વાર જ વ્લોગ બનાવવા જાય છે રણુજા આજે. અને આ રસ્તા હું આની પહેલાં 1-2 વાર નીકળી ગયો, એટલે મને ખબર છે, એટલે જ હું આ રસ્તા આવ્યો. બાકી આમથી નહીં જવાય, રાજકોટથી જવું હોય ને તો ત્યાંથી નહીં જવાય. હું અહીંથી એકવાર નીકળેલો હોઉં, એટલે મને બધી ખબર છે રસ્તાની, ક્યાંથી ક્યાં જવાનું, ક્યાંથી ક્યાં નહીં જવાનું, એ બધી ખબર છે. બાકી આપણે કંડોળા પહોંચ્યા છે. અને કંડોળામાં હવે થોડી વાર હોલ્ડ કરીએ, બરોબર, ચા પાણીનો. પછી હવે અહીંથી કાલાવડ થોડુંક રહેશે. સીધું જ છે આમ. પણ આમાં ક્યાંય ચા પાણી નો આવે ને ભાઈ તો હું ગાડી રોકું. આમાં ક્યાંય ચા પાણીની લારી, દુકાન એ કંઈ દેખાતું નથી ભાઈ. આ ગાડીઓના ગેરેજો વધારે છે ભાઈ. આમ જોઈ લો તમે, આ ધૂળ આગળ ઉડે છે ભાઈ. એક અહીંયા છે ચા. ચાલો હું આમ ફેરવીને જવું જોઈએ અમારે ભાઈ. ના હવે આ સાઈડમાં આવે ને તો જ જવું, બાકી નથી જવું. હાલો ભાઈ, આપણને ચાની લારી મળી ગઈ. આપણે ચાની કેબિન મળી ગઈ છે અહીંયા પાછળ જ છે જો ચાની કેબિન. ચા પાણી પી
અને પછી નીકળીએ આમ બરાબર. રણુજા કાલાવડ આવશે, પછી રણુજા આવશે. હા અહીંયા ભાઈ ચા પાણી પીવડાવી દો ભાઈ. ચા પાણી ભાઈને પાકે જ છે ભાઈ. ચા પાણી પીવડાવી દો ભાઈ, એક નંબર. હાલો 10-15 મિનિટનો હોલ્ડ લઈ લીધો ને એટલે પછી હું આગળ વાંધો ના આવે. થોડો ગાડીને પોરો મળી જાય. આમ જાઓ ગાડી જાઓ તમે, જાઓ લ્યો તમે. ઇન્જિન ને થોડુંક ઠરી જાય. હું ચા આવી ગઈ ભાઈ, એક નંબર. તો ચા પાણી પી અને થોડી વાર હોલ્ડ કર્યો, ત્યાં બેઠા આપણે 5-10 મિનિટ, ગાડીને ઠરવા દીધી અને હવે આપણે નીકળી ગયા છે આપણી સફરની ઓર. તમને મારી સફર ગમતી હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા જાજો, કોમેન્ટ કરતા રહેજો. તમને ચેનલ ગમતી હોય, વિડીયો ગમતો હોય તો ભાઈ તમારે કરી દેવાની કોમેન્ટ. ખારી મને કંઈ પણ મારી ભૂલ હોય તો સજેશન કરવાનું, કેમ કે આપણે હજી યુટ્યુબની અંદર નવા છે, એટલા બધા જૂના નથી હજી ભાઈ, બરોબર ને? તો આવું બધું કરતા રહેજો. બાકી રસ્તામાં જોઉં તમે અહીંયા બધીમાં ઝાડવા બાળવા ને રોયબા છે, બે બાજુ સામે ટ્રેક્ટર આવે છે. પેલા ભાઈએ સાઈડ કાપી લીધી ટ્રેક્ટરની, અને મારી સાઈડનો રસ્તામાં થોડા ખાચા રસ્તામાં આવે છે, પણ મને કંઈ વાંધો આવતો નથી. મને ગાડી હાંકવાની મજા આવે છે. અહીંયા કાંઈક ડુંગળીના ગોડાઉન બનેલા છે. રસ્તામાં મસ્ત નજારો આવે છે જોવાલાયક. તડકો છે નહીં, ગાડી હાંકવાની ફૂલ પાવર મજા આવે છે. હવે કાલાવડ થોડુંક રહ્યું ભાઈ. અહીં કાલાવડ હમણાં પહોંચી જશું, પછી રણુજા પહોંચી જશું. રણુજા વાળાની જય બોલાવતા રહેજો. યાર રસ્તો એટલો ખરાબ આવ્યો ને ભાઈ, વાત જવાજી ભાઈ. યાર એટલો રસ્તો ખરાબ છે ને, એટલે હા ભંગાર હાલતમાં રસ્તો છે ભાઈ. ભેંસું ને સારું છે એના કરતાં હાલીને વહી જાય. આમ તો થોડોક પણ રસ્તો કાંઈક સારો હોત ને તો આપણે વહેલા પહોંચી જાત, પણ આમાં એને યાર 20 ની 30 એટલી સ્પીડ રાખવી પડે એમ છે. હવે અહીંથી થોડો ઘણો સારો રસ્તો આવે છે, અહીં ખાલી કટકા જ આવે છે હારા યાર. હમણાં થોડાક આગળ જાવ ને એટલે પાછો બેકારી રસ્તો આવી જશે. તમે યાર આમાં સપોર્ટ કરો. આવા રસ્તામાં હું ગાડી ચલાવું છું, તમારા સપોર્ટની જરૂર છે ભાઈ. તમારા માટે તો મહેનત કરું છું યાર. તમને બધું બતાવું છું, તમને બધી વસ્તુ બતાવું છું યાર. આમાં તમે સપોર્ટ કરો તમારા ગુજરાતી ભાઈને, કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલ. રસ્તો આવ્યો તો ભાઈ એટલો ખરાબ, વાત જવા દો. હવે અહીંથી 5 કિલોમીટર જેટલું છે. અહીંયા થોડીક વાર આપણે બ્રેક લઈએ. આ ભાઈને જો રસ્તામાં કાંઈક તૂટી ગયું લાગે, ઇન્ડિકેટર તૂટી ગયું ને ભાઈ. હા ભાઈને આ રીતના થયું ભાઈ. રસ્તો હતો એટલે હાવ ખતરનાક. નાસ્તો બાસ્તો કરીએ પછી આગળ જઈએ. કાલાવડ સિટીની અંદર આવી ગયા ભાઈ આપણે. જોઈએ આ ભાઈ કાલાવડ સિટી. હવે અહીંથી રણુજા આપણે થોડુંક જ છે. આ બસ સ્ટેન્ડ લાગે ભાઈ. આમ જો બસો નીકળે છે અહીંથી, બસ સ્ટેન્ડમાંથી ભરાઈને. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા રણુજાની અંદર. ગાડી આપણે અહીંયા પાર્કિંગમાં રાખી દીધી છે. અને આ અહીંથી છે ને ભાઈ ટિકિટ આપી એક, બરોબર. આ ટિકિટ આપી છે અહીંથી કે ગાડી છે ને ભાઈ તમારી કે ચોરાઈ બોરાઈ જાય, કંઈક ખાઈ ગઈ, ભાંગી તૂટી જાય, ગાડી પીસ ટુ પીસ નવી આપે. એટલે આપણે છે ને પાર્કિંગમાં રાખી દીધી. અને આજે તો અહીંયા છે ને ભાઈ મેળો પણ છે. જો મેળા ચકડોલ બગડોલ ને લાગ્યા છે સામે. અને આ બાજુ બધું પાર્કિંગ ને એવું બધું છે. બધા ગાડીઓ અહીંયા રાખી છે. અહીંથી આપણે આ પાવતી લઈ લીધી છે. અને હવે જઈએ આપણે મંદિરે અંદર દર્શન કરવા માટે. માણસો તો ભાઈ તૂટી પડ્યું હાવ રણુજામાં. આમ તો જોઉં તમે કેટલું પબ્લિક છે અહીંયા. મંદિરનો ગેટ આવી ગયો ભાઈ. મંદિર અંદર જાય. હાલો આપણે હવે. આ બાજુ બધી શોપ જ છે. જો આમે શોપ છે, આમ પછી આ બાજુ આપણે આવ્યા એ બાજુ બધી બાજુ શોપ જ છે. આજ છે છેલ્લો દિવસ, 11 છે એટલે ફૂલ પબ્લિક છે. હું
11 મેળો હોય અહીંયા રણુજાની અંદર. આડે લઈ આવો તો ભાઈ એટલું બધું હોય નહીં માણસો, ખાલી થોડું થોડું હોય. તો આજે છે ભાઈ ફૂલ પબ્લિક. અહીંયા જો મૂર્તિ છે, પછી અહીંયા મૂર્તિ આખી આખી આમને લાઈનમાં હે ને ભાઈ મૂર્તિઓ જ છે બધી. અને આ દર્શન કરવાની લાઈન લાગે મને લાગે. આ જમવાની લાઈન છે કે દર્શનની? ભાઈ જમવાની લાઈન છે કે દર્શનની? જમવાની લાઈન છે. દર્શનની લાઈન કઈ બાજુ છે? ઓલી બાજુ આમ એ સામે હે. અચ્છા હા ભાઈ, એ જો શ્રીફળ લઈને ઊભી ગયા હતા લાઈનમાં. આપણે ઓલા ભાઈને પૂછ્યું તો ખબર પડી કે એ બધા જમવાની લાઈન છે ત્યાં પ્રસાદી લેવા જાય છે. એટલે આપણે આમાં તમને લઈ જાઉં અને બતાવતો જાઉં યો જાઉં જવા. આ બધી લાઈનમાં છે ને બધીમાં મૂર્તિઓ લાગેલી છે. પ્રસાદી લેવાની લાઈન તો જોઉં તમે. આ બધું માણસો આજે અહીંયા તૂટી પડ્યું રણુજાની અંદર ભાઈ. ખરેખર જય રામાપીર, જય રામાપીર. જો આ લાઈન છે દર્શન કરવા માટેની, જ્યાં આ બધા લાઈનમાં ઉભા છે દર્શન માટે, ત્યાં અહીંથી અમને દર્શન કરવા જવાનું છે ભાઈ. અને આમ ફરીને એ વાહ જવાનું સામે જ્યાં મંદિર છે. અને અહીંયા દર્શન કરવા જાવ બધા લાઈનમાં આવીને. એટલી લાઈન છે ભાઈ. અહીંયા શ્રીફળ ને એવું બધું ચડાવે છે. જો અહીંયા શ્રીફળ ચડાવે ભાઈ. આપણે લાઈનમાં ઉભા છે ભાઈ. હવે દર્શનમાં થોડીક જ વારની અંદર વાળો આવી જશે. થોડા ઘણી લાઈન છે હવે. બાકી લાઈનમાં ઉભા હતા, અહીંયા પહોંચ્યા. હવે જો અહીંથી સામે તમને દર્શન કરાવું રામદેવ પીરના. ઝૂમિંગ કરીએ હાલો. હવે આવી ગયા આપણે ભાઈ જૂના મંદિરે. પહેલાં આપણે આ મંદિરે દર્શન કર્યા અને ત્યાં ભાઈ પ્રોગ્રામ ને એવું બધું ચાલુ હતું અંદર. અને બાયુ રાસ ને બધી રમતી હતી ને આપણે મસ્ત રીતના દર્શને થયા. અને કાંઈ ના ઘટે એમાં દર્શનમાં ભાઈ. અને હવે પાછા આપણે અત્યારે આવ્યા. હવે અહીંયા છે જૂનું મંદિર રામદેવ પીરનું. એ તમને મંદિરના દર્શન કરાવું. અને ભાઈ રામાપીરની ધજા ભાઈ ફરકે છે ભાઈ, એમાં કાંઈ ના ઘટે. આમ જોવો તમે. અને આજે 11 છે ને એટલે ફૂલ પબ્લિક આવ્યું છે ભાઈ. અને પાછો 11નો આજે મેળો છે. નોમ, દસમ ને 11 3 દિવસનો મેળો હોય ને અહીંયા. બાકી આડે દી આવો ને તોય તમને અહીંયા મજા આવે એવું છે વાતાવરણ. આમાં રહી જાય જુદી છે નીકળી એટલે કપડું મારી દીધું એટલે રેડી થઈ જાય. બાકી આપણે દર્શન કરી લીધા, ફર્યા અંદર, મજા આવી અંદર ફરીને બધું દર્શન ને એવું બધું થયું. મેળો હતો તો મેળામાં તો આપણે ગયા નથી, ખાલી આમને રસ્તા ઉપર જ આવ્યા જતા હતા અને એ બધું જોતા જ હતા બરાબર. પણ મંદિરે અંદર દર્શન કરી અને મજા આવી ગઈ બરાબર. અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ગાડી અહીંયા પાર્કિંગમાં હતી એટલે હું પાર્કિંગમાંથી લઈ અને ઓલી બાજુથી ડાયરેક્ટ કાલાવડ નીકળાઈ જશે. ના પૂછે ભાઈ, પ્લેન્ડરને તમારી ઓલું ના પૂછે ભાઈ. પ્લેન્ડરને ના પહોંચે હવે હું રેસ લગાડી લીધી. હવે હાલો પાછી લગાડીએ ભાઈ કે પાછી લગાડીએ. હાલો આવી ગયા. હાલો લગાડી દઈએ. હાલો બાઇક રેસ કરતા તો કંટાળો આવી ગયો ભાઈ. મજા આવી થોડીક વાર બાઇક રેસ કરી. સ્કૂલના છોકરાઓ પણ છૂટી ગયા જો. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. ગાડી આપણે બારોબાર પાર્ક કરી નાખી છે. ઘરની અંદર આવી ગયા છે અને ઘરે પહોંચી ગયા છે. આજે અત્યારે
તો અત્યારે 7 વાગે આપણે ઘરે પહોંચ્યા અને ભાઈ રણુજાની અંદર ફૂલ મોજ કરી અને રામાપીરના દર્શન કર્યા અને તમને બધું નવીન વસ્તુ બતાવી, રસ્તો બતાવ્યો, રસ્તાની અંદર જાતા એ બતાવ્યું બધું. એટલે કે મોટો વ્લોગિંગ કર્યું આપણે રસ્તાની અંદર. એટલે ટૂંક સમયની અંદર આપણે ને ઓલો ગોપ્રો આવે ને એ પણ લઈ લેશું, પછી મજા આવશે મોટો વ્લોગિંગ કરવાની. અત્યારે તો મોબાઈલની અંદર જ કરી લઉં છું ભાઈ. જેમ જેમ આપણે પ્રગતિ થતી જાય એ રીતના બધી વસ્તુ થાય. ડાયરેક્ટ આપણે ઘોડો ના દમાય, બરાબર ને. બાકી રણુજાની અંદર ભાઈ ખૂબ પબ્લિક હતું આજે, દર્શન માટે આવ્યા હતા બધા લોકો. આપણે પણ રામાપીરના દર્શન કર્યા અને અત્યારે બસ આપણે ઘરે આવી ગયા છે. તો હવે વિડીયો એડિટિંગ કરશું, પછી તમારી સુધી પહોંચશે, એડિટિંગ કરશું એટલે. તો એવું બધું કરવાનું છે. તો હવે એ કરવા માંડીએ અને આજનો વિડીયો આપણે અહીંથી સમાપ્ત કરીએ. વિડીયોની અંદર કંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. અને કોમેન્ટની અંદર ના ભૂલતા જય રામાપીર કરીને એક કોમેન્ટ કરી નાખજો સરસ મજાની.